મેડિકલ કોલેજમાં રેગિંગનો ભોગ બનવાથી તબીબ વિદ્યાર્થી ડોક્ટર હર્ષ પંડ્યાના કરુણ મોત બાદ સમગ્ર રાજ્યના તબીબી આલમના એરારાટી વ્યાપી ગઈ છે. આ દર્દનાક ઘટનાને પગલે હવે વડોદરાની બરોડા મેડિકલ કોલેજ પણ પૂર્ણ રીતે એલર્ટ મોડ પર આવી ગઈ છે. સુરતની ઘટનામાંથી પાઠ લઈને બરોડા મેડિકલ કોલેજ તંત્ર દ્વારા એન્ટી રેગિંગ સ્ક્વોડને સક્રિય કરી દેવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. સુરતમાં બનેલી ગંભીર રેગિંગ ઘટનાના પડઘા હવે સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે. સુરત મેડિકલ કોલેજમાં રેગિંગના કારણે ડોક્ટર હર્ષ પંડ્યાએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે, જેને લઈને જુનિયર તબીબો અને વાલીઓમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને બરોડા મેડિકલ કોલેજ વહીવટતંત્ર દ્વારા કેમ્પસ તેમજ હોસ્ટેલ વિસ્તારમાંથી એન્ટી રેગિંગ સ્ક્વોડને વધુ સતર્ક અને સક્રિય કરી દેવામાં આવી છે. કોલેજના ડીન ડોક્ટર જીવરાજ ડામોરે સ્પષ્ટતા કરી છે કે બરોડા મેડિકલ કોલેજમાં રેગિંગ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે. એનએમસીની ગાઈડલાઇનનું અક્ષરશઃ ચુસ્ત અમલીકરણ કરવામાં આવી રહ્યું છે, જેથી નવા આવતા ફ્રેશર અને જુનિયર વિદ્યાર્થીઓ સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે. મેડિકલ કોલેજ અને હોસ્ટેલ કેમ્પસમાં એન્ટી રેગિંગ કમિટી અને સ્ક્વોડ સતત મોનિટરિંગ કરી રહી છે. વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન અને ફરિયાદ નિવારણની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે, જેથી કોઈપણ વિદ્યાર્થીઓ મુક્તપણે અભ્યાસ કરી શકે. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએ ન્યૂઝ, વડોદરા. આમ તો એટલે સુરતની ઘટના બની એના પહેલા પણ અમારે એનએમસીની ગાઈડલાઈન મુજબ એક એન્ટી રેગિંગ કમિટી અને એન્ટી રેગિંગ સ્ક્વોડ પ્લસ મેન્ટી પ્રોગ્રામના હેઠળ મેન્ટર્સ આઈડેન્ટિફાઈ કરેલા છે. તો એના એ પ્રોગ્રામ એટલે બંને એન્ટી રેગિંગ સ્ક્વોડ અને મેન્ટર મેન્ટીમાં અમે રેગ્યુલર સ્ટુડન્ટના ફેકલ્ટી એટલે કે અમારા જે ટીચર્સ છે એ એમના સંપર્કમાં હોય છે. અને એન્ટી રેગિંગ સ્ક્વોડ છે એ સંપર્કમાં હોય એના સિવાય બી ગમે ત્યારે હોસ્ટેલમાં એ લોકોને ઇન્ફોર્મ કર્યા વગર વિઝિટ કરતા હોય છે. ડ્યુટી અવર્સ એઝ વેલ એઝ ડ્યુટી અવર્સ પછી જ્યારે એ લોકો હોસ્ટેલમાં હોય ત્યારે રાત્રે પણ કોઈ પણ વખતે વિઝિટ કરતા હોય છે. અને જુનિયર રેસિડન્ટને અને અંડર ગ્રેજ્યુએટને બધાને સેન્સિટાઇઝેશન પ્રોગ્રામ અમારો ફાઉન્ડેશન કોર્સ અને પીજી ઓરિએન્ટેશન હોય છે. એમાં એ લોકોને જાણ કરેલી હોય છે કે તમે ક્યારે પણ કંઈ આ પ્રકારનું તમને રેગિંગ જેવું લાગે તો તમારી આઈડેન્ટિટી અમે ડિસ્ક્લોઝ નહીં કરીએ. તમે કોઈ પણ ટીચરને વાત કરી શકશો કે જે તમારા મેન્ટર હોય, અથવા અમે જે કમ્પ્લેન બોક્સ મૂકેલા છે દરેક જગ્યાએ, તો ત્યાં એમનું નામ કે નંબર કે કંઈ પણ આઈડેન્ટિટી લખ્યા વગર કોના તરફથી તમને આ રીતે સિનિયર તરફથી હોય એટલે કે સિનિયર સ્ટુડન્ટ્સ તરફથી કંઈ રેગિંગ થતું હોય, કોઈ ફેકલ્ટી તરફથી લાગતું હોય તો એ લોકો એની કમ્પ્લેન મૂકી શકે છે. આમ તો જે રેગિંગ થાય છે તમે કીધું એ પ્રમાણે આટલા જે હાઈલી એજ્યુકેટેડ જે બ્રિલિયન્ટ ક્રીમ પોપ્યુલેશન જે મેડિકલની અંદર આવતું હોય ને એની અંદર આ થાય એ એક તો બિલકુલ એક્સેપ્ટેબલ નથી. પણ તમે કીધું એ પ્રમાણે કંઈ સોશિયલ મીડિયાનું હોય અથવા તો ઘણીવાર એવું પણ બનતું હોય કે કોઈક બ્રાન્ચમાં વધારે અને ઘણી સિનિયર તરફથી જો જુનિયરને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું હોય ને એની અંદર કદાચ એને એવું લાગ્યું હોય અથવા તો એની જે કામ સોંપવાની જે પદ્ધતિ હોય એનું જે બિહેવિયર હોય જુનિયર તરફ એ કદાચ એને એવું લાગ્યું હોય કે આ મારા માટે એક્સેપ્ટેબલ નથી અને એને રેગિંગ લાગ્યું હોય, એટલે એ તો એક્ઝેક્ટ જ્યારે પણ આપણે ડિટેલમાં એમની જોડે વાત કરીએ ત્યારે જ ખ્યાલ આવે. એવી અત્યારે 2-3 મહિનાની અંદર તો બરોડા મેડિકલ કોલેજની અંદર કોઈ ફરિયાદ નથી મળી. Subscribe now and press the bell icon. Never miss an update.